રસ્તામાં પ્રસંગ બન્યો, એક મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આખો ડાયરો બેઠો તો ત્યાં આવ્યા. એટલે ઓલા સંતો પૂછે છે, શું મુરદાસ આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે. મને એમ થયું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડી જો જીવતી થાય ને તો બચડા દૂધ ભેગા થાય. બધા આખો ડાયરો દાંત કાઢ. બાપુ ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. આ એટલું બધું હેલું નથી રામ. આ તો હેરણ ઉપર ચડીને ઘરના ઘા ખાધા છે ને. તું એટલે આ દુનિયા ગાણા ગાઈ નાખી. એમની પેટીઓ અમારી આંખે કોથળા નથી આવતા. અમારા બાપ દાદાના તમે ગાવ છો લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે. ઈ એમ કે છે કે મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તેને. તો શું દુનિયા પાસે નકરી આરતીઓ જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે, બાપુ બાપુ જ કરાવવું છે. આખો ડાયરો દાંત કાઢે કે તમને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તમારું સહકી ગયું. કે ના, સહકું નથી, બરોબર રેડી જ છે, કાંઈ સહકું નથી. આ જીવતી કરો. એ કે જીવતી ન થાય કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હો મૂળદાસનો. એ કે તમારથી ન થાય લાવો કમંડળ મારી પાસે. એ હાથમાં કમંડળ લઈ પાણીની અંજળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું હોય છે મારા રામ.